નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. તો આજે આપણે ગાજરનો હલવો બનાવીશું અને તે પણ માવાનો. તો તેની રેસીપી જોવા માટે તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા વિડીયો નોટિફિકેશન મળતી રહેશે. ચલો આપણે ફટાફટ બનાવી લઈએ. તો આપણે કઢાઈ મૂકી દીધી છે અને એની અંદર આપણે ઘી અંદર ઉમેરી લઈશું. તો કમસે કમ આપણે 4 ચમચી જેટલું ઘી અંદર ઉમેરી લીધું છે. તો આપણે એના અંદર કાજુ, બદામ અને અખરોટના કટકા કરેલા છે તે આપણે એને બરાબર તળી લઈશું. જરીક ગુલાબી થાય ત્યાં સુધી કરવાના છે આપણે. તો હવે આપણે એને કાઢી લઈશું. તો બધા આપણે કાઢી લીધેલા છે અને એની અંદર જ આપણે ગાજર છે, મેં 500 ગ્રામ જેટલા ગાજર લીધેલા છે એ અંદર ઉમેરી લઈશું. અને બરાબર બધું મિક્સ કરી લેવાનું છે આવી રીતે. તો કમ્પ્લીટ બધું મિક્સ કરી લીધું છે આપણે. અને તમે જોઈ પણ શકો છો થોડું એનું પાણી પણ છૂટ્યું છે ગાજરનું. હવે આપણે એની અંદર આપણે થોડુંક દૂધ છે એ લઈ લઈશું. આપણે અડધી વાટકી જેટલું દૂધ આપણે લીધું છે. અને બરાબર આપણે એ પણ મિક્સ કરી લેવાનું છે. તો આપણે 15-20 મિનિટ સુધી આપણે એને બરાબર થવા દઈશું. અને તમે જોઈ પણ શકો છો 10-15 મિનિટ સુધીમાં આપણે એકદમ સરસ રીતે કમ્પ્લીટ થઈ ગયું છે. અને એની અંદર આપણે 500 ગ્રામ જેટલો માવો લીધેલો છે, મોળો માવો, એ અંદર ઉમેરી લઈશું. તો આપણે બધો માવો અંદર ઉમેરી લીધો છે અને બરાબર આપણે એ પણ મિક્સ કરી લઈશું આવી રીતે. તો કમ્પ્લીટ રીતે આપણે એ પણ મિક્સ કરી લીધું છે. તમે જોઈ પણ શકો છો. અને વધારે નહીં, આપણે એને કમસે કમ 15-20 મિનિટ સુધી આપણે એને થવા દેવાનું છે. એની અંદર આપણે ગોળ લેવાનો છે અને ગોળ 250 જેટલો લીધેલો છે. 500 ગાજર છે અને 500 માવો છે, એટલે આપણે લીધેલો છે 250 ગોળ. એલચી અને જાયફળનો ભૂકો કરેલો છે એ લઈ લઈશું આપણે થોડો. અને જો તમને વધારે મીઠાશ ભાવે તો તમે ગોળ 300 ગ્રામ જેટલો પણ લઈ શકો છો. અને ગાજર પણ મીઠાશ હોય છે એટલે આપણે થોડો ઓછો જ લેવાનો છે, વધારે નથી લેવાનો. તો જ્યાં સુધી એનું પાણી થોડુંક બળી ના જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો તમે જોઈ પણ શકો છો આપણો ગાજરનો હલવો એકદમ સરસ રીતે છૂટો પડી ગયો છે તાવડીમાંથી. હવે આપણે એના અંદર ડ્રાયફ્રૂટ છે એ બધા અંદર ઉમેરી લઈશું. એ પણ બરાબર આપણે બધું મિક્સ કરી લેવાનું છે અને આપણે હવે નીચે ઉતારી લઈશું. અને આપણે કાઢી લઈશું હવે. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.